હેલો બાળકો, સ્વાગત છે તમારું લેક્ચર નંબર 3 માં। તો બાળકો, લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 જરૂરથી તમે નિહાળ્યો હશે અને ખૂબ જ અગત્યના લેક્ચરો છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ નિહાળજો કારણ કે તમારી બોર્ડની એક્ઝામમાં જે કાંઈ પ્રશ્નો નીકળવાના છે એ લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 માંથી પણ નીકળશે। તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં એટલે કે લેક્ચર નંબર 3 માં આપણે જે વસ્તુ જોવાની છે, આપણે જે કન્ટેન્ટ મેળવવાનું છે એ પણ ખૂબ જ અગત્યનું છે। જેમ કે વિદ્યાર્થી મિત્રો, ગુસા અને લસા છે એના વચ્ચેનો સંબંધ શું છે, ત્યાર પછી આ જ લેક્ચરમાં આપણે જોઈશું કે અવિભાજ્ય જે સંખ્યાઓ છે એનો ગુસા અને એનો લસા તમે ડાયરેક્ટ કઈ રીતે શોધી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં ખૂબ જ મજા આવશે અને એ સિવાય આપણે કેટલાક પાઠ્યપુસ્તકના ઉદાહરણો પણ જોઈશું। ચલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 3। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b આપણી પાસે હોય ત્યારે ગુસા અને લસા વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સૂત્ર છે એ ખૂબ જ અગત્યનું છે। અને આ જે સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર બે જે કાંઈ પૂર્ણાંકો છે એનો ગુણાકાર, આ સૂત્ર નવોદયની એક્ઝામમાં પણ ખાસ પૂછાય છે। એટલે કે આ સૂત્ર નવોદય જે કાંઈ પરીક્ષા છે એના જે પેપર્સ છે એમાં પણ આ સૂત્ર ખૂબ જ અગત્યનું હોય છે અને એના ઉપરથી દાખલાઓ પૂછાય છે। તો આપણી એક્ઝામ માટે પણ અગત્યનું છે કે ગુસા ab એટલે કે બે જે ધન પૂર્ણાંકો a અને b છે એનો ગુસા અને એનો લસા અને એ બંનેનો જ્યારે તમે ગુણાકાર કરો છો એ ગુણાકાર તમને કેટલો મળે, તો કે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો જ મળે। ફરી વખત કહું છું, દાખલા તરીકે એ સંખ્યા આપણી પાસે 5 છે અને b સંખ્યા આપણી પાસે 16 છે। સોરી, એ સંખ્યા આપણી પાસે 15 છે અને b સંખ્યા આપણી પાસે 16 છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બંને જે કાંઈ સંખ્યાઓ છે 15 અને 16 એનો તમે ગુસા શોધો અને એનો જ તમે લસા શોધો અને એ બંને સંખ્યાનો જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે એ બંને સંખ્યાનો ગુણાકાર અને લસા અને ગુસાનો ગુણાકાર એ બંને સેમ જ થાય એવું આ સૂત્ર આપણને કહે છે। તો ગુસા ab ગુણ્યા લસા ab એના બરાબર બંને ધન પૂર્ણાંકોનો ગુણાકાર થાય। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ સૂત્ર અગત્યનું છે। ત્યાર પછી હવે આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા અને લસા કઈ રીતે શોધવું। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે તમને યાદ હોવું જોઈએ કે અવિભાજ્ય સંખ્યા એટલે કે એને માત્ર ને માત્ર બે જ અવયવ હોય, એક તો એ સંખ્યા પોતે અને એક એકડો। તો વિદ્યાર્થી મિત્રો, જેટલી પણ અવિભાજ્ય સંખ્યા હોય એના જે અવયવો તમે પાડશો એમાં એક કોમન આવશે જ। એટલા માટે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા તમે p q અને r લઈ લો અને એ અવિભાજ્ય સંખ્યાનો જ્યારે તમે ગુસા શોધો ત્યારે હંમેશા વિદ્યાર્થી મિત્રો એક જ મળશે, કારણ કે p છે એના બે અવયવ એક p અને એક છે। એવી જ રીતે તમે q ના અવયવ પાડો તો એમાં પણ એક અવયવ q છે અને એક અવયવ એક છે। અને એવી જ રીતે જ્યારે તમે r ના બે અવયવ પાડો તો એક પડશે r અને એક પડશે એક। તો અહીંયા જુઓ, બધામાં એક છે એ કોમન છે અવયવ તરીકે, એટલા માટે અહીંયા આપણો ગુસા થશે વિદ્યાર્થી મિત્રો એક। એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય, ગમે તેટલી અવિભાજ્ય સંખ્યા હોય, એનો ગુસા હંમેશા એક થાય। ગુસા એટલે શું? બધામાં હોય એવું સામાન્ય અવયવ। ત્યાર પછી હવે આપણે શોધીએ કે લસા શું થાય। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એનો લસા હંમેશા એ સંખ્યાઓના ગુણાકાર જેટલો જ મળે। ખાસ યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાઓ છે તમારી પાસે એનો તમને લસા કે તો એ લસા કેટલો મળશે, તો કે એ સંખ્યાઓનો ગુણાકાર એટલે જ તમારો લસા। ચલો ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધ છે અહીંયા કે ગુસા હંમેશા સંખ્યા જેવડો અથવા તો એ સંખ્યા કરતા નાનો જ હોય। ખાસ જ્યારે આપણે દાખલા ગણશું, ઉદાહરણ અને સ્વાધ્યાયના, તો એમાં આપણે ગુસા અને લસા શોધીશું તો એમાં તમારો જવાબ સાચો છે કે ખોટો છે તમને ખબર પડી જાય। કઈ રીતે? તો કે ગુસા છે એ હંમેશા કેવો મળવો જોઈએ, તો કે સંખ્યા જેવડો અથવા સંખ્યા કરતા નાનો। જો એ સંખ્યા કરતા મોટો મળ્યો એનો મતલબ એવો છે કે આપણો દાખલો એ ખોટો છે, આપણો જવાબ ખોટો છે। એવી જ રીતે આપણે જોઈએ તો લસા, તો લસા છે એ હંમેશા સંખ્યા કરતા મોટો જ મળે, કારણ કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લસા જે કાંઈ છે એ હંમેશા આપણી સંખ્યા કરતા મોટો જ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ સૂત્ર ગુસા ગુણ્યા લસા બરાબર બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર થાય, મહત્વનું છે। એવી જ રીતે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા એક જ મળે અને એનો લસા હંમેશા એ સંખ્યાઓના ગુણાકાર જેટલો જ થાય। આ દરેક બાબતો ખાસ યાદ રાખવાની છે।